આજના દિવસ માટે બાઇબલમાંથી વચન પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 4 વચન 1. અહીં ઉપર આવ અને હવે પછી જે થવાનું જ છે તે હું તને દેખાડીશ. વ્યક્તિગત ચારિત્રનો વધુ ઊંચો વ્યવહાર કરવા દ્વારા મન અને આત્મિક દર્શનની વધુ ઊંચી સ્થિતિ મેળવી શકાય છે. જો તમે તમારા જીવનના બાહ્ય સ્તર પર પોતાની જાણકારી અનુસાર પોતાનું સર્વશ્રેષ્ઠ જીવન જીવો છો, ત્યારે પરમેશ્વર તમને સતત કહે છે, મિત્ર, વધુ ઉપર આવો. પરીક્ષણના વિષયમાં પણ એક સાતત્યનો નિયમ છે જે તમને વધુ ઊંચા જવાનું કહે છે. પરંતુ જ્યારે તમે એવું કરો છો ત્યારે ફક્ત અન્ય વધુ પરીક્ષણો અને ચારિત્ર્યની વિશેષતાઓનો સામનો કરો છો. પરમેશ્વર અને શૈતાન બંને ઊંચે ઉઠાવવાની યુક્તિનો ઉપયોગ કરે છે, પરંતુ શૈતાન તેનો ઉપયોગ પરીક્ષણોમાં કરે છે અને તેની અસર ખૂબ જ જુદી હોય છે. જ્યારે શૈતાન તમને ઊંચા સ્થાને મૂકે છે ત્યારે તે પવિત્રતા અંગેના તમારા વિચારોને, જે બાબતો રક્ત અને માંસ સહન ન કરી શકે, ત્યાં જકડવા પ્રયત્ન કરે છે અને તમારું જીવન ઊંચા મિનારા પર સમતોલન કરનારની જેમ આત્મિક નટની ક્રિયા બની જાય છે. તમે તેને વળગી રહો છો, તમારું સમતોલન જાળવવા પ્રયાસ કરો છો અને હલનચલન કરવાની હિંમત કરી શકતા નથી. પરંતુ જ્યારે પરમેશ્વર તમને પોતાની કૃપા દ્વારા સ્વર્ગીય સ્થાનોમાં ઉઠાવે છે, ત્યારે તમને સ્થિરતાનું એક સ્થાન મળે છે જેમાં તમે સરળતાથી હરીફરી શકો છો. તમારા આત્મિક જીવનમાં આ અઠવાડિયાની સરખામણીમાં ગત વર્ષના આ જ અઠવાડિયા સાથે કરો અને જુઓ કે પરમેશ્વરે તમને કેવી રીતે એક ઊંચા સ્તર પર બોલાવ્યા છે. આપણે સર્વને એક વધુ ઊંચા દૃષ્ટિકોણથી જોવાને માટે બોલાવવામાં આવ્યા છે. પરમેશ્વરને ક્યારેય એવું સત્ય દેખાડવાની મંજૂરી ના આપશો કે જે મુજબ તમે હાલ તુરંત તે તમારા જીવનમાં લાગુ કરીને જીવવાનું શરૂ નથી કરી શકતા. હંમેશા તે સત્યના પ્રકાશમાં રહેતા તેના પર કાર્યવાહી કરો. કૃપામાં તમારી વૃદ્ધિ તમે પાછા ફર્યા નથી તે પરથી માપવામાં નથી આવતી, પરંતુ તમે આત્મિક રૂપમાં ક્યાં છો તે અંગેની તમારી સમજ અને અંતરદ્રષ્ટિ તમારામાં છે કે નહીં તેનાથી માપવામાં આવે છે. બાહ્ય રીતે સંભળાય તેમ નહીં, પરંતુ તમારા ચારિત્રના સૌથી અંદરના ભાગમાં જ સંભળાય તેમ. શું તમે પરમેશ્વરને એમ કહેતા સાંભળ્યા છે કે અહીં ઉપર આવ? જે હું કરું છું તે શું ઇબ્રાહીમથી સંતાડું? ઉત્પત્તિના પુસ્તક અધ્યાય 18 વચન 17 મુજબ. જ્યાં સુધી આપણે તે સ્તર પર ના પહોંચીએ કે જ્યાં તે તમને પ્રગટ કરી શકે છે, ત્યાં સુધી પરમેશ્વરે તેઓ જે કરે છે તેને આપણાથી છુપાવી રાખવાની જરૂરત છે.